હું પંડ્યા હતી, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા રેન્જ આઈજીપી શ્રી સંદીપસિંહ નાઓએ લોકસભા સામાન્ય ચૂંટણી 24 પ્રક્રિયા દરમિયાન 10 વર્ષથી વધુ સમયથી નાસ્તા ફરતા આરોપીને પકડવાની ઉત્કૃષ્ટ સરાહનીય કામગીરી કરતા પોલીસ કર્મચારીઓને સન્માનિત કર્યા છે। તાજેતરમાં જ યોજાયેલા લોકસભા સામાન્ય ચૂંટણી 24 ન્યાયિક અને મુક્ત વાતાવરણમાં યોજાઈ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સામાન્ય બની રહે, ચૂંટણી પ્રક્રિયાને વિપરીત અસરો ન પહોંચાડે તે માટે વિવિધ ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા અસરકારક કામગીરી કરવા સૂચના કરવામાં આવી, જે લગત છેલ્લા 10 વર્ષથી વધુ સમયથી નાસ્તા ફરતા આરોપીઓ પૈકી મધ્યપ્રદેશ રાજ્યના 3, ઉત્તર પ્રદેશના 3, મહારાષ્ટ્રના 2, હરિયાણા 1, સુરત 1, છોટાઉદેપુર 1 મળી 11 આરોપીઓને પકડી પાડવાની ઉત્કૃષ્ટ પ્રશંસનીય કામગીરી કરનાર વડોદરા રેન્જના ભરૂચ જિલ્લાના 9, વડોદરા ગ્રામ્ય જિલ્લાના 1 પોલીસ કર્મચારી મળી કુલ 10 પોલીસ કર્મચારીઓની કામગીરી વડોદરા રેન્જ આઈજી સંદીપસિંહ નાઓએ બિરદાવી અને ભવિષ્યમાં તેઓ વધુ સારી કામગીરી કરતા રહે અને પોલીસ બેડામાં પ્રેરણાત્મક ભાવના પ્રસરે તે હેતુથી પ્રશંસાપાત્ર એનાયત કરી તેઓને સન્માનિત કરવામાં આવ્યા। Especially Roman, Baruchna, especially Mehul Baroda ગ્રામ્યની ટીમના અધિકારીઓ અને જે લોકોને આપણે સન્માનિત કર્યા છે એવા મારા સાથી પોલીસ કર્મચારી હવે 16/3/2024ના રોજ લોકસભાની જે છે ચૂંટણી જાહેર કરવામાં આવી અને એની સાથે સાથે જે અમુક અગત્યના પેરામીટર્સ હોય છે જેના ઉપર પોલીસની કામગીરીના મૂલ્યાંકન કરવામાં આવે છે કે ખાસ કરીને જેટલા પણ દિવસ મોડલ કોડ ઓફ કન્ડક્ટ રહે એમાં પોલીસ દ્વારા શું અપેક્ષા છે એની ક્લિયર કટ ગાઈડલાઇન્સ હોય છે અને એ ગાઈડલાઇનને પણ આપણે કેટેગરાઇઝ કરીએ કે સૌથી અગત્યનું શું અને એની પ્રાયોરિટી શું હોવી જોઈએ એમાં નાસ્તા ફરતા આરોપીઓને પકડવાની જે કામગીરી છે એને ખૂબ મહત્વ આપવામાં આવે છે ચૂંટણી પંચ દ્વારા પણ અને ડીજીપીસીની કચેરી દ્વારા મને કહેતા ખૂબ આનંદ થાય છે કે આ નોટિફિકેશન જ્યારે આવ્યો અને કોડ ઓફ કન્ડક્ટ અમલમાં આવ્યા એ પછી અમે લોકો જે સૂચના અમારા એસપીસીઓને આપી અને એ લોકોએ ડાઉન ધ લાઈન જે સૂચના આપી એ ડાઉન ધ લાઈન સૂચનાની ખૂબ સુંદર અમલવારી વડોદરા રેન્જમાં થઈ છે। આપણે વાત કરીએ તો કદાચ હું જે આંકડા મારા છેલ્લા ડીજીપી સાથે જે મિટિંગ થઈ હતી એમાં જે ટકાવારી કાઢવામાં આવી હતી કે તમારા કેટલા નાસ્તા ફરતા હતા અને કેટલા એ પૈકી તમે પકડ્યા છે તો એમાં જ્યાં સુધી મને યાદ છે અમે લોકો ટોપ ઉપર છીએ। મેક્સિમમ નાસ્તા ફરતા આરોપીઓને વડોદરા રેન્જની પોલીસ દ્વારા પકડવામાં આવ્યા છે, તેમાં પણ ભરૂચ જિલ્લા જે છે એ આખા સ્ટેટમાં સૌથી ઉપર રહ્યો છે તો એના માટે પણ અભિનંદન આપું છું। અત્યારે ઓવરઓલ અમે જોઈએ તો 100-125 વધારે આરોપીઓને આપણે આ પીરિયડમાં પકડ્યા છે, લેકિન આ જે 11 આરોપીઓ માટે આપણે જે અત્યારે 10 જણાને જે સન્માન કરીએ એ એટલા માટે કરીએ કે જે 10 વર્ષથી પણ વધારે સમયથી એ લોકો પોલીસની પકડથી દૂર હતા, છતાં તમે એનું ધ્યાન રાખ્યો કે આ માણસ હજુ કરવાનું બાકી છે। તમારી લિસ્ટ તમે સતત તમારા હાથમાં રાખી, તમારા બાતમીદારો, તમારા નેટવર્કથી જે કાંઈ રિસોર્સિસ તમારી પાસે અવેલેબલ હતા એના ઉપયોગ કરીને તમે આ સારી કામગીરી કરીને બતાવ્યા છો, એના માટે તમે દરેક ખૂબ અભિનંદન આપવા છો। આવી જે સન્માનપત્ર આપવાની જે ઈચ્છા થઈ એમાં ડીજીપી શ્રેણીની પણ ઈચ્છા હતી કે જે લોકોએ સારી કામગીરી ખાસ કરીને એબ્સકોન્ડર્સને પકડવામાં કરી છે એને પ્રોત્સાહિત કરવું જોઈએ। મને કહેતા ખૂબ આનંદ થાય છે કે તમે ફક્ત ભરૂચના કે વડોદરાના આજુબાજુના આરોપીઓને નથી પકડ્યા, તમે બીજા રાજ્યોના ઉત્તર પ્રદેશથી પણ આરોપીઓને પકડ્યા છે, એ ખરેખર સરાહનીય કામગીરી છે। તમને સન્માનપત્ર મળે છે એના મતલબ એ નથી કે બીજા લોકોએ સારી કામગીરી કરી છે એની અમે નોંધ નથી, એની પણ નોંધ લેવામાં આવી છે, પર તમે લોકોને પ્રોત્સાહિત સન્માનિત કરવાનું એક જ કારણ છે કે બીજા પણ આનાથી શીખ લે અને એક સારી હરીફાઈ એકબીજાની સાથે થાય
કે અમે અમારા પહેલાના સાથીદારે એટલી સારી કામગીરી કરી છે તો આવનાર 6 મહિનામાં કે 1 વર્ષમાં હું પણ એક ટાર્ગેટ ફિક્સ કરી અને આ બીજી સારી કામગીરી કરીને રખાવું. બીજું મારા મંતવ્ય તો એ છે કે આ સતત ચાલુ રહેવા જેવી પ્રવૃત્તિ છે. એમાં દરેક એસપીશ્રીએ સ્પેશિયલ ફોકસથી સ્પેશિયલ બ્રાન્ચીસ એલસીબી હોય, એસઓડી હોય, પેરોલ ગર્લો સ્કોડ હોય અથવા પોલીસ સ્ટેશનના ડી સ્ટાફ અને બીટમાં જે કામ કરે છે એ